તો રાજ્યના 16 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની પણ બદલી કરવામાં આવી છે. કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી. યુજીવીસીએલના એમડી અરુણ મહેશ બાબુની પણ બદલી કરાઈ છે. અરુણ મહેશ બાબુની વડોદરા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે, ત્યારે મહીસાગર કલેક્ટર તરીકે નેહા કુમારીની પણ બદલી કરવામાં આવી છે. નેહા કુમારીની જીએસઈએમના ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે, ત્યારે તુષાર ભટ્ટને પાટણના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. મનીષ કુમાર બન્યા છે ભાવનગરના કલેક્ટર અને અર્પિત સાગર મહીસાગરના કલેક્ટર બન્યા છે. શાલિની દુહાનની ડાંગના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે, ત્યારે ભવ્ય વર્માને વલસાડના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. ડોક્ટર પ્રશાંત જીલોવા એએમસીના રિજનલ કમિશનર બન્યા છે, ત્યારે આઈએએસ સૌરભી ગૌતમ વડોદરા મ્યુનિસિપલના રિજનલ કમિશનર બન્યા છે. આઈએએસ ગૌતમ દિનેશ સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બન્યા છે, ત્યારે આઈએએસ મનીષ ગુરવાની રાજકોટના ડિપ્ટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થઈ છે, ત્યારે આઈએએસ ગંગાસિંહ વડોદરાના ડિપ્ટી મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. આઈએએસ અરવિંદ વી ગુજરાત ઇન્ફોર્મેટિવ લિમિટેડના એમડી, આઈએએસ આરઆર ડામોર ક્લાઇમેટ ચેન્જના સંયુક્ત સચિવ બન્યા છે. જે બદલી કરવામાં આવી છે, અનેક લોકોની બદલી કરવામાં આવી છે અને કલેક્ટર બનવામાં આવ્યા છે, તેમની માહિતી.